Okay, good morning friends. Today we are just discussing in a lecture number 8. Okay. Now friends, in a previous lecture we have discussed about the close packing of a one dimension, two dimension. Right? One dimension માં close packing કેવી રીતે થાય? એના કોએફિશિયન્ટ કોઓર્ડિનેશન નંબર શું હતો? ટુ ડાયમેન્શનની અંદર કેવી રીતે આપણે ક્લોઝ પેકિંગ કર્યું, એની અંદર કેટલા ટાઈપ્સના ક્લોઝ પેકિંગ, ટુ ટાઈપ્સના ક્લોઝ પેકિંગ, સ્ક્વેર ક્લોઝ પેકિંગ એન્ડ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. સ્ક્વેર ક્લોઝ પેકિંગની અંદર વોટ ઇઝ ધ કોઓર્ડિનેશન નંબર, હેક્સાગોનલની અંદર વોટ ઇઝ ધ કોઓર્ડિનેશન નંબર, વોટ ઇઝ ધ પેટર્ન ઇન a square close packing and what is the pattern in a hexagonal close packing. સો ફ્રેન્ડ્સ, આપણે લગભગ મોટાભાગની બધી જ આપણે ટુ ડાયમેન્શનમાં એન્ડ વન ડાયમેન્શનમાં ક્લોઝ પેકિંગમાં જેટલી પણ મેટર્સ હતી તે લગભગ આપણે ક્લિયર કરી દીધી. નાઉ ફ્રેન્ડ્સ, ટુડે વી આર જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ ધ ક્લોઝ પેકિંગ ઇન અ થ્રી ડાયમેન્શન. ફ્રેન્ડ્સ, આજે આપણે થ્રી ડાયમેન્શનની અંદર ક્લોઝ પેકિંગ હાઉ ઇટ ઇઝ અકર આ આપણે ખાસ સમજવાનું છે. સો ફ્રેન્ડ્સ, in a three dimension how the close packing is occurred. तो फ्रेंड्स समझी लो, first of all a real cube it is always in a three dimension. તમે કોઈ પણ real cube જો એ કદી one dimension કે two dimension માં ના હોય, it is always in a three dimension. એની અંદર three dimension હોય તો જ એ real cube બનશે. so here how it is occur એ આપણે step by step એની અંદર આપણે ડિસ્કસ કરવું છે. સો ફ્રેન્ડ્સ, થ્રી ડાયમેન્શન છે એ થ્રી ડાયમેન્શન ક્યુબ છે કેવી રીતે બનશે? તો યાદ રાખો, થ્રી ડાયમેન્શન ક્યુબ છે એ વન ડાયમેન્શન નહીં ટુ ડાયમેન્શનમાંથી, યાદ રાખો, વન ડાયમેન્શનમાંથી ટુ ડાયમેન્શન બનશે એન્ડ ટુ ડાયમેન્શનમાંથી થ્રી ડાયમેન્શન બનશે. ટુ ડાયમેન્શનમાંથી થ્રી ડાયમેન્શન. નાઉ વન ડાયમેન્શનમાંથી ટુ ડાયમેન્શન કેવી રીતે બને છે એ તો આપણે ક્લિયર કરી દીધું, રાઈટ? હવે ટુ ડાયમેન્શનમાંથી થ્રી ડાયમેન્શન ક્યુબ હાઉ ઇટ ઇઝ અકર, હાઉ ઇટ ઇઝ ફોર્મેટ એ આપણે ખાસ સમજવાનું છે. ઓકે, સો ફ્રેન્ડ્સ, એના ક્લોઝ પેકિંગ એના થ્રી ડાયમેન્શન હાઉ ઇટ ઇઝ અકર, તો શું કહે છે કે થ્રી ડાયમેન્શન ક્લોઝ પેકિંગ કેન બી ઓબ્ટેન્ડ બાય સ્ટેકિંગ ટુ ડાયમેન્શનલ લેયર વન એબોવ ધ અધર. ફ્રેન્ડ્સ, યાદ રાખો, સપોઝ આપણે ટુ ડાયમેન્શન કોને કહીએ કે જેની અંદર ઓન્લી બે જ મેઝરમેન્ટ હોય, લેન્થ હોય એન્ડ વિડ્થ હોય, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ટુ ડાયમેન્શન. સપોઝ આપણે ફ્લોરિંગ ઉપર, નીચે ફ્લોર ઉપર અથવા તો કોઈ ટેબલ પર આપણે એક સપોઝ આપણે સ્ફિયર હોય, બરાબર, ગોળ, તમે નાના સ્ફિયર હોય અથવા તો માર્બલ્સ હોય, એ ગોળ છે, એ ગોળ માર્બલ્સ છે, એના તમે સપોઝ વન લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફોર્થ લાઇન, ફિફ્થ લાઇન એ પ્રકારે લાઈનો છે એ ગોઠવી એનો ઓન્લી જસ્ટ વન લેયર છે, વન લેયર છે એ આપણે ટેબલ પર ક્રિએટ કરવાનું. સો ઓન્લી વન લેયર જો તમે ટેબલ પર ક્રિએટ કરશો, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ટુ ડાયમેન્શન પેકિંગ ઓર ટુ ડાયમેન્શન મેઝરમેન્ટ, રાઈટ? એ ટુ ડાયમેન્શનની અંદર એ અરેન્જ થશે, એક લેન્થ હશે અને એક એની વિડ્થ હશે. But when you will arrange a second layer over the first layer, third layer over the second layer, fourth layer over the third layer, એ પ્રકારે જ્યારે તમે વન, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ પ્રકારના લેયર છે એ લેયર છે જો તમે એડજેસન્ટ લેયર ઉપર તમે ગોઠવતા જશો, અરેન્જ કરતા જશો, then there will be a third dimension will be developed, and the third dimension will be, it is nothing but a height in a space. It is nothing but a height in a space, and so that the original cube will be observed in a three dimension, right? ખરેખર જે રિયલ ક્યુબ છે આપણો કે જે થ્રી ડાયમેન્શનમાં આપણે જેને કહીએ કે થ્રી ડાયમેન્શનમાં હોય, એ થર્ડ ડાયમેન્શન છે it will be formed by stacking a one another layer on each other, right? And so the height will be obtained and so that the
cube will become in a 3 dimension. Okay, so how it is observed? So 3 dimension close packing can be obtained by stacking 2 dimensional layer one above the. Okay, now friends, 3 dimension છે એ આપણે એવું કંઈ એક લેયર પર બીજું મૂકો, બીજા પર ત્રીજું મૂકો, ત્રીજા પર ચોથું મૂકો, આ પ્રમાણે આપણે 3 dimension બનાવી શકીએ. બટ we have a two type of 2 dimensional packing. One is a square close packing and another is a hexagonal close packing. So friends, અહીં 3 dimension પણ બે ટાઈપના 2 dimensional close packing માંથી મળશે. ફર્સ્ટ 3 dimension તમારે જે મેળવવાનું છે, ઇટ મીન્સ કે ફર્સ્ટ 3 dimension છે ઇટ ઇઝ obtained from the 2 dimensional square close packed layers, right? So 3 dimensional close packing forms 2 dimensional square close packed layer. 2 dimensional square close packed layer માંથી આપણે પહેલા 3 dimension બનાવવાનું છે. અહીં ધ્યાન રાખજો. Now how it is observed or how it is obtained? So friends, આપણે 2 dimensional square close packing માં જોયું. એમાં તમે કેવી રીતે સ્ક્વેર ક્લોઝ પેકિંગ બનાવ્યું કે સપોઝ 1 dimension ના જે એટમ્સ છે એની જે રો છે એ રોની ઉપર એક્ઝેક્ટલી જેવી ફર્સ્ટ રો છે સેમ એ જ પ્રમાણે સેકન્ડ રો પણ ફર્સ્ટ રોની ઉપર, ઇટ મીન્સ કે ફર્સ્ટ રોના ફર્સ્ટ એટમ પર, ફર્સ્ટ સ્ફિયર પર સેકન્ડ રોનો ફર્સ્ટ સ્ફિયર છે ગોઠવાય, સેકન્ડ પર સેકન્ડ ગોઠવાય, થર્ડ પર થર્ડ ગોઠવાય. ઇટ મીન્સ જેવી ફર્સ્ટ લાઈન હોય સેમ એ પ્રકારે આપણી સેકન્ડ લાઈન અરેન્જ થાય, સેકન્ડ લાઈન પર થર્ડ લાઈન છે સેમ એ પ્રકારે અરેન્જ થાય, એના પર ફોર્થ લાઈન છે સેમ એ પ્રકારે અરેન્જ થાય. સો ધેટ we can say all the lines equal or in the same pattern. So we can, if we abbreviate the first line as a A, then all the lines is called A type. Okay, and the pattern will be observed A type pattern. Now it is in a 2 dimension. It means कि suppose તમે એક ટેબલ પર આ પ્રકારે 2 dimension સ્ક્વેર ક્લોઝ પેકિંગ છે આપણે એનું ફર્સ્ટ લેયર બનાવી દીધું. નાઉ ફ્રેન્ડ્સ, અહીં તમારે 3 dimension બનાવવું હોય તો શું કરવાનું? તો તમે જેવું ફર્સ્ટ લેયર બનાવ્યું એ ફર્સ્ટ લેયર પર સેમ એના જેવું સ્ક્વેર ક્લોઝ પેકિંગ નું સેકન્ડ લેયર એના ઉપર તમારે ગોઠવી દેવાનું. આપણે જેવું ફર્સ્ટ લેયર બનાવ્યું સેમ એની માફક એના જેવું સેમ એક્ઝેક્ટલી સેકન્ડ લેયર છે એના ઉપર ગોઠવી દેવાનું. એવી રીતે ગોઠવવાનું કે ફર્સ્ટ લેયરના ફર્સ્ટ એટમ પર સેકન્ડ લેયરનો ફર્સ્ટ એટમ જ આવશે. એટમ એ સ્ફિયર, ફર્સ્ટ લેયરના ફર્સ્ટ સ્ફિયર પર સેકન્ડ લેયરનો ફર્સ્ટ સ્ફિયર જ આવશે, સેકન્ડ પર સેકન્ડ આવે, થર્ડ પર થર્ડ આવશે, ફોર્થ ઉપર ફોર્થ આવશે. ઇટ મીન્સ એક્ઝેક્ટલી ફર્સ્ટ લેયરના જેટલા પણ સ્ફિયર હોય એ સ્ફિયર પર સેકન્ડ લેયરના સ્ફિયર છે એક્ઝેક્ટલી એના જેવા જ ગોઠવા, સહેજ પણ આગા પાછા નહીં, સેમ એની માફક. સેમ થર્ડ લેયર છે, થર્ડ લેયરના સ્ફિયર છે એ પણ સેકન્ડ લેયરના સ્ફિયર જે છે સેમ એક્ઝેક્ટલી એની ઉપર જ એ સિચ્યુએશનમાં ગોઠવાય. એન્ડ એ પ્રમાણે તમે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર, ફિફ્થ લેયર એ પ્રકારે તમે જ્યારે લેયરો છે અરેન્જ કરતા જશો, then there will be a third dimension will be developed and the cube will formate in a 3D dimension. Cube will formate in a 3D dimension. So that, look here, in this type of packing the second layer is placed over the first layer, બરાબર સમજો, such that the sphere of the upper layer are exactly above those of the first layer. Sphere of the upper layer are exactly above those of the first layer. First layer ની exact ઉપર આવે એ પ્રમાણે આપણે upper layer છે એ upper layer શું કરવાનું? અરેન્જ કરવાનું. If the arrangement of the sphere in a first layer is called A, જો તમે ફર્સ્ટ લેયર છે એ ફર્સ્ટ લેયરની અરેન્જમેન્ટને A કહેશો,
તો જેટલા પણ તમે ઉપર લેયર અરેન્જ કર્યા છે that all are A type. ये બધાની અરેન્જમેન્ટ કઈ ટાઈપની હશે? A ટાઈપની હશે. So that the pattern of this type of three dimension prospecting is A type. Okay, so here if the arrangement of the sphere in the first layer is called A type, all the layers have the same arrangement. Thus the lattice has A type pattern. The lattice has A. All the layers have a type pattern. So A type pattern. આખા lattice થી તમને જોવા મળશે. Now friends, this type of lattice is called as a simple cube. આ પ્રકારની lattice આપણો અરેન્જ થશે, એ lattice કેવો બનશે? તો it will simple cube. So this lattice was generated is as a simple cube lattice and its unit cell is a primitive unit cell. આપણે જે primitive unit cell આગળ જોયું, the primitive unit cell it is nothing but a unit cell of this simple cube lattice. Okay, જો આ simple cube lattice છે, it is the simplest form of the three dimension lattice. It is a simplest form of the three dimension lattice and so it is called as a primitive unit cell. The efficiency, packing efficiency of this type of cell is a lower at least, not lower but it is a least in all type of the three dimension packing. The least packing efficiency is observed in the simple cube lattice, right? So the packing efficiency is equal to the 52.36%. Okay, now the coordination number of this type of cube, the coordination number of this type of cube is equal to 6. જો આવા 6 કેવી રીતે? તો ફ્રેન્ડ્સ યાદ રાખવાનું, કોઓર્ડિનેશન નંબર 6 કેવી રીતે યાદ રાખવાનું કે કોઓર્ડિનેશન નંબર મીન્સ વોટ? તો આપણે આગળ પણ તમને કહ્યું કે કોઓર્ડિનેશન નંબર મીન્સ it is nothing but a atom which attach with how many atoms? તો સેન્ટ્રલ એટમ છે એ બીજા કેટલા એટમ સાથે એના નેબરિંગ એટમ સાથે અટેચ થયેલો હોય, that number is called as coordination number. આનો કોઓર્ડિનેશન નંબર 6 કેવી રીતે છે? સો ફ્રેન્ડ્સ આનો કોઓર્ડિનેશન નંબર 6 આ રીતે ગોઠવાશે. સેન્ટર એટમ છે, એ સેન્ટર એટમ છે એની આ બાજુ એટમ હોય, આ બાજુ એટમ હશે, આ બાજુ એટમ હશે, આ બાજુ એટમ. જો એ આ ચાર બાજુ ચાર એટમ હોય, એક એટમ છે એ એના ઉપરના લેયરનો એ આની ઉપર હશે અને એક એટમ છે એની નીચેના લેયરનો એ આની નીચે હશે. એટલે કે એક જ લેયરની અંદર એક એટમની આજુબાજુ ચાર એટમ, એટલે 4. ફિફ્થ છે એ અપર લેયર જે છે એ અપર લેયરનો એટમ છે કે જે આની ઉપર એક્ઝેક્ટલી ગોઠવાશે. ફિફ્થ એન્ડ સિક્સ્થ છે એ સેમ જેમ ઉપર ગોઠવાય એ પ્રકારે નીચે એક એટમ ગોઠવાય, રાઈટ? સો એ પ્રમાણે સેન્ટ્રલ એટમ છે એ સેન્ટ્રલ એટમની આજુબાજુ 4 એના પોતાના લેયરમાં, એક એના અપર લેયરમાં, એક એના લોઅર લેયરમાં, એટલે ટોટલ કેટલા થશે? 6. સો ધેટ the coordination number of this type of unit cell or this type of cube is equal to 6. આ ખાસ યાદ રાખવાનું. નાઉ ફ્રેન્ડ્સ એની ફિગર તમે જો 3D ડાયમેન્શન આપણે દોરી શકતા નથી. સો અહીં જો, અહીં 3D ડાયમેન્શન, આ એની ફિગર છે. અહીં જો, અહીં આ નીચેનું જે લેયર છે, આ નીચેનું ફર્સ્ટ લેયર, એની ઉપર આ સેકન્ડ લેયર, એની ઉપર આ થર્ડ લેયર, એની ઉપર આ ફોર્થ લેયર છે, રાઈટ? ચલો અહીં આ લેયર જેવું છે સેમ એક્ઝેક્ટલી આ લેયર એના ઉપર એના જેવું જ આવશે. સો ઇફ ધીસ લેયર ઇઝ A, then this is also A. So the pattern will A type of pattern. The cube will formate, it is called as a simple cube. ચલો પેટર્ન બધી સેમ છે. જો તમે આ પેટર્ન છે એને તમે જો જીઓમેટ્રિકલી આ પ્રકારે એને જો ગોઠવી દેશો તો આ પ્રકારનો ક્યુબ આપણને મળશે, રાઈટ? So this is called as a simple cubic lattice and the unit cell of this cube is called as a primitive unit cell, which is primitive unit cell. Okay, so this is the first type of very simple cubic cell. This is a 3 dimension cube from the square pattern, right?
ચલો નાઉ ફ્રેન્ડ્સ સેકન્ડ કે જે આપણે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, આ આપણે સ્ક્વેર ક્લોઝ પેકિંગ માં આપણે ફર્સ્ટ ટાઈપનો 3 ડાયમેન્શન ક્યુબિક સેલ જોયો. નાઉ the second arrangement it is from hexagonal close packing. Now friends, hexagonal close packing ની અંદર આપણે એનું ફર્સ્ટ લેયર જે હતું એ ફર્સ્ટ લેયર આપણે જોયું છે. ફર્સ્ટ લેયર ની અંદર શું હતું તો ફર્સ્ટ લેયર ની અંદર A B A B A B ટાઈપની પેટર્ન હતી, રાઈટ. સો અહીં આપણે A B A B A B ટાઈપની પેટર્ન પર સેકન્ડ લેયર અરેન્જ કરવાનું, સેકન્ડ પર થર્ડ લેયર અરેન્જ કરવાનું, થર્ડ પર ફોર્થ લેયર અરેન્જ કરવાનું. So friends, here 3-dimensional close packing from 2-dimensional hexagonal close packed layer. From 2-dimensional hexagonal close packed layer. So how it is format? તો friend જો આમાં આપણે શું કરવાનું તો નીચે આપણું જે ફર્સ્ટ લેયર છે એ ફર્સ્ટ લેયર છે એ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ નું આપણે મૂકવાનું. એની ઉપર સેકન્ડ લેયર તમારે અરેન્જ કરવાનું, સેકન્ડ લેયર ઉપર થર્ડ લેયર અરેન્જ કરવાનું, રાઈટ. થર્ડ પર પછી ફોર્થ લેયર આવશે, પછી ફિફ્થ લેયર આવે, પછી સિક્સ્થ લેયર આવે. બટ ફર્સ્ટ ઉપર સેકન્ડ અરેન્જ થાય ત્યારે પેટર્ન બદલાશે એન્ડ સેકન્ડ પર થર્ડ અરેન્જ થાય ત્યારે આપણને ચેન્જીસ આવશે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. સો અહીં આપણે ફર્સ્ટ લેયર પર when we will put a second layer then what will be happen? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો અહીં જ્યારે તમે પ્લેસિંગ અ સેકન્ડ લેયર ઓવર ધ ફર્સ્ટ લેયર, સામાથી પેટર્ન બનાવવાની છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માંથી આપણે પેટર્ન બનાવવાની છે. તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ નું ફર્સ્ટ લેયર છે, સપોઝ આપણે ટેબલ પર અરેન્જ કર્યું, એની પેટર્ન તમે આગળ જોઈ A B A B A B ટાઈપની એક પેટર્ન હતી, રાઈટ. ચલો એ પેટર્ન પર નાઉ we have put a second layer. જો તમે સેકન્ડ લેયર એની પર ગોઠવશો તો what will happen? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો when we will put a second layer over the first layer then there is a two types of voids can be created. Two types of voids can be created which are tetrahedral void and octahedral void. Now how it is created એ આપણે ખાસ સમજવાનું છે. જો આ this is a 3 dimension, અહીં તમારે 3 dimensionally એક્ઝેક્ટલી સમજવાનું છે. બોર્ડની અંદર તમને 3 dimension દેખાશે નહીં. આ વિડિયો જ્યારે પણ જુઓ ત્યારે તમારે બુક લઈને બેસવાનું, બુકમાં અહીં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે જોતા જવાનું. છતો પણ ખબર ના પડે તો હું તમને આનો 3D વિડિયો છે સેન્ડ કરીશ. એ 3D વિડિયો તમારે જોઈ લેવાનો, એની અંદર તમને પરફેક્ટ ખબર પડી જશે what is a tetrahedral void, what is the octahedral void, how it is observed, what is the one layer over the second layer. આ બધી મેટર છે એ તમને આખી HCP how it is observed એ તમને ખબર પડી જશે. ઓકે, ચલો now friends, placing a second layer over the first layer. ફર્સ્ટ લેયર ઉપર સેકન્ડ લેયર છે તમારે અરેન્જ કરવાનું. ચલો હવે કેવી રીતે અરેન્જ કરવાનું તો ફ્રેન્ડ્સ યાદ રાખજો ફર્સ્ટ લેયર તમે અરેન્જ કરી દીધું, એ ફર્સ્ટ લેયરમાં આ પ્રકારે જો આ પ્રકારે સપોઝ આ ફર્સ્ટ લેયર છે એની પર સેકન્ડ લેયર હતું તો એ ફર્સ્ટ લેયર એન્ડ સેકન્ડ લેયરની વચ્ચે એક ડિપ્રેશન બન્યું, વચ્ચે ખાડો હતો, બરાબર. આપણે જો અહીં આની માફક નથી કરવાનું કે એક્ઝેક્ટલી ફર્સ્ટ એટમ પર બીજો એટમ બીજા લેયરનો ફર્સ્ટ એટમ મૂકવાનું, એવું નથી કરવાનું. અહીં તમારે સેકન્ડ લેયરના એટમ્સ ક્યાં અરેન્જ કરવાના તો ફર્સ્ટ લેયર તમે જે ગોઠવ્યું એની અંદર જ્યાં ડિપ્રેશન છે આ પ્રકારે આ બે લેયર બે લાઈનો વચ્ચે અહીં જે ડિપ્રેશન હતું એ ડિપ્રેશન પર સેકન્ડ લેયરનો એટમ છે તમારે અરેન્જ કરવાનો. લુક હિયર, નીચે જે વ્હાઇટ તમને દેખાય છે ધેટ ઇઝ અ ફર્સ્ટ લેયર. નીચે જેટલી પણ વ્હાઇટ લાઈન છે ઇટ ઇઝ અ ફર્સ્ટ લેયરની લાઈન અરેન્જ થયેલી છે. જો અહીં A B પેટર્ન છે. નાઉ તમે સેકન્ડ લેયર જ્યારે અરેન્જ કરશો, જો સેકન્ડ લેયર ક્યાં અરેન્જ કરવાનું છે આપણે તો જો સેકન્ડ લેયર છે ઇટ ઇઝ અરેન્જ ઇન ધ ડિપ્રેશન ઓફ ધ ફર્સ્ટ લેયર. જો આ નીચે ફર્સ્ટ લેયરનું જે ડિપ્રેશન છે એ ફર્સ્ટ લેયરના ડિપ્રેશનની અંદર સેકન્ડ લેયરનો મેં એટમ છે અરેન્જ કર્યો છે, દેખાય આ ડિપ્રેશન. સો ધ સેકન્ડ લેયરના એટમ્સ એ ફર્સ્ટ લેયરના ડિપ્રેશનની અંદર તમારે અરેન્જ કરવાના.
right? So here now take a two-dimensional hexagonal close packed layer A and place a similar layer above it such that the spheres of the second layer are placed in the depression of the first layer. ફર્સ્ટ લેયરના જ્યાં ડિપ્રેશન બનતા હતા એ ડિપ્રેશન અંદર તમારો સેકન્ડ લેયરનો એટમ છે એ સેકન્ડ લેયરનો એટમ છે એની અંદર તમારે ગોઠવવાનો. લેટ અસ કોલ ધ સેકન્ડ લેયર એઝ અ બી બીકોઝ ઓફ સેકન્ડ લેયર છે એ ફર્સ્ટ લેયર જેવું નથી. આની અંદર સેમ એવું હતું. આની અંદર ફર્સ્ટ લેયર એના જેવું સેકન્ડ લેયર એના જેવું થર્ડ લેયર એના જેવું ફોર્થ લેયર હતું. આની અંદર એવું નહીં બને. આની અંદર તો જો ફર્સ્ટ લેયર તમારો આવું છે તો સેકન્ડ લેયરનો એટમ છે અહીં એના ડિપ્રેશનમાં ગોઠવાઈ ગયો એટલે એની પેટર્ન છે ચેન્જ થઈ જશે. ઓકે, સો હિયર ધ પેટર્ન વિલ a b સમ લાઈક ધીસ. સો આ પ્રકારે તમારે એની પેટર્ન સેકન્ડ લેયરની પેટર્ન છે ચેન્જ થઈ જશે. નાઉ ફ્રેન્ડ્સ, તમે જ્યારે સેકન્ડ લેયર છે એ ફર્સ્ટ લેયર ઉપર અરેન્જ કર્યું ત્યારે શું થશે? ત્યારે જે ફર્સ્ટ લેયરનું જે ડિપ્રેશન છે એ ફર્સ્ટ લેયરના ડિપ્રેશનના જે ટ્રાયેન્ગ્યુલર વોઇડ્સ હતા એ ટ્રાયેન્ગ્યુલર વોઇડ્સ છે એ જ્યારે તમે પહેલી લાઈન ગોઠવશો ને ડિપ્રેશન વાળી ડિપ્રેશનમાં ત્યારે એ ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે એ એક સાઈડથી બંધ થઈ જશે. એક સાઈડે ખુલ્લા રહેશે બટ એક સાઈડથી શું થશે? બંધ થઈ જશે લાઈક ધીસ. જો આ નીચેની રો છે આ ઉપરની રો છે નીચેના લેયર એની ઉપર અમે સેકન્ડ લેયરનો એટમ છે અરેન્જ કર્યો. તો આ સેકન્ડ લેયરનો એટમ શું કરે છે? તો આનું જે ડિપ્રેશન છે એ ડિપ્રેશન ઉપર અરેન્જ થઈ ગયું. ઇટ મીન્સ કે આ ડિપ્રેશન છે એને કવર કરી લીધું, રાઈટ? ચલો એ કવર કરી લીધું સો ધેટ જે એ વોઇડ છે ધીસ ઇઝ અ ટ્રાયેન્ગ્યુલર વોઇડ એ નીચેની સાઈડથી ખુલ્લું રહેશે બટ ઉપરની સાઈડે શું થઈ કવર થઈ. તો ધીસ વોઇડ એ કેટલા વડે સરાઉન્ડેડ છે? ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ધ four sphere and if we join the center of this four sphere it will give a regular tetragon. It will give a regular tetragon and so this void is called as a tetragonal void. Tetrahedral. This void is called as a tetrahedral void. Here it is observed like here. જો આ void જે બન્યું આપણું આ void જે છે એ નીચેની સાઈડથી પેક છે ઉપરની સાઈડે ખુલ્લું છે. ઉપરની સાઈડે કેવું છે? ખુલ્લું છે. So this void is called as a tetrahedral void which is denoted by the capital T. Which is denoted by the capital T. Right? Now friends, આ આપણે ફર્સ્ટ લાઈન અરેન્જ કરી સમજો. આ આપણે નીચેના લેયર ઉપર સેકન્ડ લેયરની ફર્સ્ટ લાઈન અરેન્જ કરી તો તમને ટેટ્રાહેડ્રલ વોઇડ છે એ ટેટ્રાહેડ્રલ વોઇડ છે આપણને. નાઉ ફ્રેન્ડ્સ, તમે એની ઉપર અરેન્જમેન્ટ છે તે વધારતા જાઓ. ઇટ મીન્સ કે તમે અરેન્જ કરતા જાઓ. ફર્સ્ટ લાઈન અરેન્જ કરો, સેકન્ડ લાઈન અરેન્જ કરો, થર્ડ લાઈન અરેન્જ કરો, ફોર્થ લાઈન અરેન્જ કરો. જેમ જેમ તમે લાઈનો અરેન્જ કરતા જશો તેમ તેમ શું થશે? તો બધા જ ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે એ બધા ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે આ એટમથી કવર થશે નહીં જેમ જેમ આગળ વધશે. કેટલાક ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે એ ખુલ્લા રહેશે, કેટલાક ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે એ ઓપન રહેશે. જે ઢંકાઈ ગયા મીન્સ કે જે કવર થઈ ગયા ઇટ વિલ કન્વર્ટેડ ટુ ધ ટેટ્રાહેડ્રલ વોઇડ. એ શું બની ગયા? ટેટ્રાહેડ્રલ. બટ જેમ જેમ અરેન્જમેન્ટ આગળ વધશે એમાંથી કેટલાક ટેટ્રાહેડ્રલ વોઇડ ટ્રાયેન્ગ્યુલર વોઇડ છે એ ઓપન રહેશે. એના ઉપર કશું ઓવરલેપિંગ થશે નહીં એન્ડ ઇટ વિલ ઓબ્ઝર્વ થ્રુ આઉટ. એની નીચે કે ઉપર કોઈ એટમ હશે નહીં, એ થ્રુ આઉટ હશે. એની અંદર તમે કોઈ પણ વસ્તુ નાની સળી નાખશો તો થ્રુ આઉટ એની અંદર જશે. પાછળ કોઈ એટમ હશે નહીં, ઉપરની સાઈડે પણ કોઈ એટમ હશે નહીં. ઇટ મીન્સ એ કેવી રીતે અરેન્જ થશે? તો જો એનું અરેન્જમેન્ટ આ રીતે થાય. નીચેના ત્રણ એટમ્સ કે જે એનો જે ટ્રાયેન્ગ્યુલર એપેક્સ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હશે એન્ડ ઉપરના ત્રણ એટમ એનો ટ્રાયેન્ગ્યુલર એપેક્સ છે એ અપવર્ડ ડિરેક્શનમાં હશે એન્ડ એ બંને વચ્ચે અહીં વોઇડ હશે which is a throughout. The void કેવું હશે? throughout હશે. That type of void is called as a octahedral void. That type of void is called as a octahedral void like this. જો નીચેની લાઈન છે એનો અપવર્ડ ટ્રાયેંગલ હોય
તો ઉપરની લાઈનનો ડાઉનવર્ડ ટ્રાયેંગલ બનશે, ઉપરની લાઈનનો ડાઉનવર્ડ ટ્રાયેંગલ બનશે એન્ડ એ 6 સ્ફિયર વચ્ચે આ પ્રકારનો વોઇડ છે, એ વોઇડ છે તમને જોવા મળશે, that is called as a octahedral void. Now friends, the octahedral void is surrounded by the 6 sphere, and if we join the center of the 6 sphere, then it will give a regular octahedral. So this void is called as a octahedral void. This void is called as a octahedral void. So friends, આ પ્રમાણે તમે જેમ જેમ અરેન્જમેન્ટ કરતા આવશો તેમ તેમ ઉપર ટેટ્રાહેડ્રલ વોઇડ બનતા જશે અને નીચે આવશો તેમ તેમ ઓક્ટાહેડ્રલ વોઇડ છે બનતા જશે. અહીં જો, અહીં ફિગરની અંદર અહીં આપણને જો આપેલા છે, જો આ ફિગરની અંદર તમે જોઈ શકો કે જો નીચેનું જે લેયર જે તમને એકદમ લાઇટ લેયર આપ્યું છે નીચે છે અને થોડું ડાર્ક રિંગ આપી છે એ અપર લેયર છે. તો જો તમે જ્યારે ફર્સ્ટ રો એની અરેન્જ કરશો ત્યારે જેટલા પણ ટી દેખાય તમને, ધેટ ઇઝ ધ ટેટ્રાહેડ્રલ વોઇડ, રાઈટ. જ્યારે આપણે ડિપ્રેશનની અંદર ફર્સ્ટ રોના એટમ છે એ ફર્સ્ટ રોના એટમ છે એ લોઅર લેયરના ડિપ્રેશનમાં અરેન્જ કરીશું ત્યારે તમને ટેટ્રાહેડ્રલ વોઇડ છે એ મળશે. બટ જેમ જેમ તમારું અરેન્જમેન્ટ નીચે જશે તેમ જો નીચેનો જે ટ્રાયેંગલ છે, નીચેના ટ્રાયેંગલના ડાઉનવર્ડ ડિરેક્શન, જો વચ્ચેનો તમે જુઓ નીચેના ટ્રાયેંગલ છે મીન્સ કે નીચેના એટમનો ટ્રાયેંગલ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં એન્ડ ઉપરના એટમનો ટ્રાયેંગલ છે અપવર્ડ ડિરેક્શનમાં, અને એમની વચ્ચે આવું ઓ જે લખ્યું છે આવું ઓક્ટાહેડ્રલ વોઇડ છે, એ ઓક્ટાહેડ્રલ વોઇડ છે એ ઇટ ઇઝ ઓબ્ઝર્વ, રાઈટ. એન્ડ ઇટ ઇઝ અ થ્રુ આઉટ. એ જ્યારે ફર્સ્ટ લેયર ઉપર સેકન્ડ લેયર બનશે તો ઓક્ટાહેડ્રલ વોઇડ છે એની ઉપર કોઈ પણ એટમ હશે નહીં, એ થ્રુ આઉટ હશે. બટ ટેટ્રાહેડ્રલ વોઇડ છે એની ઉપર નીચેની સાઈડે જો એટમ આવી ગયું છે એ ઓનલી વન સાઈડ જ ઓપન હશે, રાઈટ. તો આ પ્રકારે ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ વોઇડ છે એ સ્ટેપ બાય સ્ટેપ છે it will be created, right? Okay, now friends, what is the number of tetrahedral void and octahedral void? Tetrahedral void and octahedral void ની સંખ્યા કેટલી? તો friends યાદ રાખજો, if the number of sphere is equal to n, if the number of sphere or atom or molecules whatever, number of sphere is equal to n, it means suppose in FCC cube there is a number of sphere is equal to 4, then the octahedral void is equal to the number of spheres. It means if the number of spheres is n, then the octahedral void it is also n. જો number of sphere 4 હોય તો octahedral void પણ કેટલા હશે? 4 હશે. And the tetrahedral void is nothing but a double than that of the number of sphere. It means it is equal to the twice n. It is equal to the twice n. It means the number of tetrahedral voids is become a double than that of the octahedral void and double than that of the number of sphere. Okay, so friends, when we place a second layer over the first layer in a hexagonal perspective, then there will be a two type of voids can be formed. How it is formed, what is the number of this void, આ પ્રમાણે એક્ઝેક્ટલી એને સમજાવવાનું. હજુ પણ જો તમને 2 ડાયમેન્શનમાં કદાચ ખબર નહીં પડી હોય તો હું તમને એના 3D વિડીયો પોસ્ટ કરું છું, એ વિડીયો જોશો એટલે એકદમ ક્લિયરલી તમને આની અંદર કેવી રીતે એ વોઇડ છે એ બનશે એ તમને એકદમ ક્લિયર. ઓકે.